મિત્રો, શિવમ શાળા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ છે પાટીલ પુષ્પાબેન, ધોરણ 4 પર્યાવરણ, પાઠ 11 વાડીમાં ભાગ 2। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર જોઈ ગયા કે વૃક્ષ પર કેટલા ફૂલો ખીલે છે, છોડ પર કેટલા ખીલે છે। તો હવે આ વિડીયોની અંદર છોડ પર ઉગતી કળી પસંદ કરી અને તેને રોજ ધ્યાનથી જોઈ અને તે છોડનું નામ આપણે લખવાનું છે। હવે આપણે આ વિડીયોની અંદર ફૂલના ઉપયોગો વિશે જાણીશું। તો ફૂલના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો સૌથી પહેલાં ફૂલનો ઉપયોગ ખોરાક તરીકે પણ થતો હોય છે, જેની અંદર તેનું ઉદાહરણ છે ગુલકંદ, અને અન્ય ઉદાહરણની અંદર શાકભાજી બનાવવામાં કેળના ફૂલનો ઉપયોગ થાય છે। હવે ઔષધિ તરીકે, તો ઔષધિ તરીકે ગુલાબજળનું અન્ય ઉદાહરણ છે ચામડીના રોગો માટે કેસુડો અને ગુલમહોર। હવે આપણને ત્રીજું આપેલું છે રંગ બનાવવા માટે। તો રંગ બનાવવા માટે કેસુડો, કે જેનો ઉપયોગ આપણે હોળીની અંદર કરીએ છીએ, એના અન્ય ઉદાહરણ ગુલાબ અને ગુલમહોર। ચોથું છે ગીતમાં, તો ગીતમાં પર્વત તારા પહોળા ખંભા, ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત। અને અન્ય ઉદાહરણમાં સાહેબો મારો ગુલાબનો ગોટો, ફૂલ કેરે દલુડીએ રામને સીતા માર્યા જો। આપણને પાંચમું આપેલું છે સુશોભનની અંદર, છઠ્ઠું આપેલું છે પૂજામાં, અને સાતમું સુગંધિત દ્રવ્ય એટલે કે અત્તર માટે। તો આ ત્રણેયની અંદર ગુલાબનો ઉપયોગ થાય છે, અને એના અન્ય ઉદાહરણની અંદર ગલગોટો, મોગરો, ધતુરો, કમળ, તગર વગેરે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ફૂલોનો ઉપયોગ થતો હોય છે। હવે શું તમે કોઈને ફૂલ વેચતા જોયા છે? જો તમારી આસપાસ કોઈ ફૂલ વેચનાર હોય તો તેમને આ પ્રશ્નો પૂછો અને લખો। તેઓ કયા કયા ફૂલો વેચે છે? તો તેઓ નીચે પ્રમાણેના ફૂલો વેચે છે। ઉદાહરણ તરીકે ગુલાબ, ગલગોટો, કમળ, મોગરો, જાસૂદ, રાતરાણી, કરેણ અને ધતુરો। હવે બીજો પ્રશ્ન છે, તેઓ આ ફૂલ ક્યાંથી લાવતા હશે? તો તેઓ આ ફૂલો બગીચામાંથી અને ફૂલ બજારમાંથી લાવે છે। ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે, લોકો ફૂલ શા માટે ખરીદે છે? તો લોકો પૂજા, ધાર્મિક વિધિ માટે, વિવિધ સજાવટ માટે, શણગાર માટે અને ભેટ આપવા માટે ફૂલોને ખરીદે છે। હવે આપણને આપેલું છે કે ફૂલો વેચનાર ફૂલો કયા રૂપમાં વેચે છે? તો નીચેનું ચિત્ર જુઓ અને તમે જોયેલા ફૂલના રૂપ સામે સાચાની નિશાની કરો। તો નીચે આપણને જેટલા ફૂલ આપેલા છે એટલા બધા આપણે જોયા જ છે। આ સિવાય ફૂલનું બીજું કોઈ રૂપ તમે જોયું છે? તો હા, ફૂલવાળા ફૂલોના ગજરા બનાવીને પણ વેચે છે, તે અમે જોયેલું છે। હવે કેટલાક ફૂલ અલગ અલગ રૂપમાં ઉપયોગમાં થતા હોય છે, જેમ કે ગુલાબ, ગલગોટો હાર બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે, અને છૂટક પાંદડીઓ પણ વપરાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ અલગ અલગ રૂપના ફૂલની કિંમત શોધી કાઢો। તો એક ફૂલની કિંમત છે 5 રૂપિયા, એક હારની કિંમત છે 20 રૂપિયા, અને એક પુષ્પગુચ્છની કિંમત છે 50 રૂપિયા। તો ફૂલ વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી કોઈની પાસે બનાવતા શીખ્યા છે? તો કોની પાસેથી? તો તેઓ પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી બનાવતા પોતાના વડીલો પાસેથી શીખ્યા છે। હવે તેમના કુટુંબમાં બીજા કોઈ સભ્યો આ કામ કરે છે તેવું ઈચ્છે છે? તો કેમ? તો હા, મોટાભાગના ફૂલો વેચનારા ઈચ્છે છે કે તેમના કુટુંબના બીજા સભ્યો પણ આ કામ કરે, કારણ કે એમાં ઘણો ફાયદો છે। તેનાથી તેમનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે, અને તે માટે તે વડીલો પાસેથી ઘણું બધું જાણી અને શીખી શકે છે। તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, કેટલું સરસ આપણને ફૂલો વિશે માહિતી આપી છે। હવે ચાલો પ્રવૃત્તિ કરીએ। તો પ્રવૃત્તિની અંદર 4-5 મિત્રોનું એક જૂથ બનાવીને પ્રવૃત્તિ કરવાની છે, અને તમારે વૃક્ષ કે છોડ પરથી પડી ગયેલા ફૂલ લાવવાના છે। હવે ત્યારબાદ આપણે જોઈશું કે
કોઈ છોડને મૂળ હોય છે? તો હા, બધા જ છોડને મૂળ હોય છે. તો તમારી આજુબાજુ થોડા વૃક્ષો અને છોડ જુઓ તો તેમના મૂળ કેટલા ઊંડા અને ફેલાયેલા છે, અનુમાન કરો તો મૂળનું કાર્ય વૃક્ષ અને છોડને આધાર આપવાનું છે. મારું અનુમાન છે કે વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે, જ્યારે છોડના મૂળ જમીનમાં ઊંડે સુધી જતા નથી અને તે જમીનની આજુબાજુ ફેલાય છે, એટલે કે વિકાસ પામે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પૂછ્યું છે કે ભારે પવન હોવા છતાં વૃક્ષ પડ્યું કેમ નહીં? અનુમાન કરો તો વૃક્ષને જમીન પર ઊભું રહેવા માટે મૂળ આધાર આપે છે. આમ મૂળ એ વૃક્ષને જમીન સાથે જકડી રાખે છે. તેથી ભારે પવન હોવા છતાં જમીનમાં રહેલા વૃક્ષના મૂળના આધારના કારણે વૃક્ષ પડતું નથી. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે ઉગતા નાના છોડને પાણી મળતા જ તેના સુકાયેલા પાંદડા ફરી તાજા કેમ બની જતા હશે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, તમને ચિત્રની અંદર બે બાળકો આપેલા છે અને દેખાય છે. તો ઉગતા નાના છોડને પાણી મળતા કે પાણી મૂળ દ્વારા છોડના વિવિધ ભાગોમાં પહોંચતા તે સુકાયેલા પાંદડામાં ફરી પહોંચતા તે તાજા બની જાય છે. અને તમારી આસપાસ કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે? તો અમારી આસપાસ ઉગેલા તુલસી, ગુલાબ, ગલગોટો, કરેણ અને બારેમાસીના છોડને નિયમિત પાણી આપવું પડે છે. આ ઉપરાંત છોડ કુંડામાં ઉગાડેલા હોય તો તે છોડને નિયમિત પાણી આપવું પડે. ખેતરમાં વાવેલા પાકના છોડને પણ નિયમિત પાણી તો આપવું જ પડે છે, કારણ કે તે સજીવ છે. તો તમારી આસપાસના કયા વૃક્ષને નિયમિત પાણીની જરૂર નથી? તે પાણી ક્યાંથી મેળવે છે? તો અમારી આસપાસ ઉગેલા લીમડો, પીપળ જેવા વૃક્ષોને નિયમિત પાણીની જરૂર નથી, કારણ કે તે મોટા વૃક્ષો તેમના ઊંડા મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણને છોડ અને વૃક્ષ વિશે કેટલી સરસ માહિતી આપી. હવે આપણે આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.